હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 છે પરિમિતિ અને ક્ષેત્રફળ, જેમાં સ્વાધ્યાય 9.1માં આજનો આપણે જે 9.1માં છે તેનો પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છે. ખૂટતા મિસિંગના મૂલ્ય શોધો. બરાબર, ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે જેની કિંમત છે. તો અહીંયા ટેબલ આપેલું છે. અનુક્રમે આધાર આપેલો છે 20 સેમી, ઊંચાઈ આપણને આપેલી નથી એટલે આપણે ડેશ કર્યું છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 246 સેમીનો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં જે વસ્તુ આપેલી છે એ આપણે અહીંયા લખી નાખશું. તો જવાબમાં લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, હું શોર્ટમાં લખું, તમારે આખું લખવાનું, 246 સેમીનો વર્ગ. બરાબર. હવે બીજી શું આપણને વસ્તુ આપી છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 246 સેમીનો વર્ગ. આધાર આપેલો છે 20 સેમી. તો આપણે લખશું આધાર એટલે કે પાયો. આધાર એટલે પાયો, જેને આપણે અગાઉ કહેતા હતા. બી 20 સેમી છે. ઊંચાઈ આપેલી છે નથી આપેલી તો આપણે નહીં લખીએ. જે વસ્તુ આપેલી છે તે લખશું. હવે સૂત્ર ખાસ યાદ રાખજો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. આ ખાસ સૂત્ર યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 246. તો અહીંયા લખી નાખવાનું 246. બરાબર, રાઈટ. હવે બી કેટલું છે? 20 સેમી. તો અહીંયા આપણે લખી નાખશું 20. ઓકે, ગુણ્યા એચ એટલે ઊંચાઈ આપેલી છે નથી આપેલી તો આપણે એચ લખી નાખશું. હવે આપણે શોધવાનું શું છે? ઊંચાઈ. તો તેને આપણે ડાબી બાજુ લાવવાનું છે, એટલે કે કરતા બનાવી દઈએ. બરાબર, એચ આપણે શોધવાનું છે ડાબી બાજુ. 246 છે આપણે કઈ લાવશું? અંશમાં, એટલે કે જમણી બાજુ લાવ્યા. ઓકે, અને 20 છે ભાગાકારમાં થઈ જશે. અહીંયા ગુણાકારમાં છે, જ્યારે અહીંયા નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં આવી જાય. એટલે ટૂંકમાં યાદ રાખો કે ઊંચાઈને આપણે કરતા બનાવ્યા. 246 હતા એ અંશમાં ગયા, અને 20 ક્યાં ગયા? ભાગાકારમાં, એટલે કે છેદમાં ગયા. હવે એચ બરાબર, હવે આપણે એચ શોધવાનો છે. તો 246 ભાગ્યા 20 કરો તો તમને મળશે 12.3 સેમી. બરાબર, ઊંચાઈ આપણને કેટલી મળી? તો કે 12.3 સેમી મળશે. ઓકે, રાઈટ. હવે બીજો દાખલો છે. હવે બીજા દાખલામાં આપણને આધાર નથી આપેલો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં તમે જોઈ શકશો. ઊંચાઈ આપી છે 15 સેમી અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે 154.5 સેમી. તો આપણે સૌથી પહેલાં અહીંયા લખી નાખશું, રાઈટ, કે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. તો સોલ્યુશનમાં લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, રાઈટ, 154.5 સેમી નો વર્ગ. બરાબર, ઓકે, 154.5 સેમી. ઊંચાઈ આપી દીધેલી છે તો આપણે ઊંચાઈ લખી નાખવાનો. ઊંચાઈ એટલે એચ, 15 સેમી આપેલો છે. અહીંયા આપણને આધાર આપેલો નથી. આધાર આપેલો છે નથી આપેલો. હવે સૂત્ર આપણું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 154.5.
બરાબર બી કેટલો છે, બી આપણને આપેલો નથી તો બીના બી લખશું, ગુણ્યા એચ ઊંચાઈ કેટલી છે 15 સેમી. ઓકે, તો આપણે શોધવાનું શું શોધવાનું આપણને નથી આપેલું, આધાર. તો આપણે આધારને કરતા બનાવો, બી બરાબર હવે 154.5 છે એ આપણે જમણી બાજુ લાવ્યા ડાબી બાજુથી, અને ગુણાકારમાં 15 છે, જ્યારે નીચે આવશે ત્યારે એનું શું થઈ જશે, ભાગાકાર. તો હવે 154.5 ભાગ્યા 15 કરો તો તમને જવાબ મળશે બી બરાબર કેટલો મળશે, 10.3 સેમી. રાઈટ, તો આ તમારો બી મળી ગયો. હવે સી છે, જેમાં આપણને આધાર આપેલો નથી. રાઈટ, આધાર આપેલો નથી, ઊંચાઈ છે આપણી 8.4 સેમી અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 48.72 સેમી. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સોલ્યુશન. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 સેમી નો વર્ગ. ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઊંચાઈ h બરાબર 8.4 સેમી. આપણને અહીંયા શું નથી આપ્યું, આધાર નથી આપ્યો, તો આપણે આધાર લખતા નથી. હવે સૂત્ર, તો સૂત્ર બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે, તો બોલો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ 48.72 બરાબર બીની બી. ઊંચાઈ કેટલી છે, એચ છે 8.4, તો આપણે એચમાં લખી નાખશું 8.4. હવે બીને આપણે શું કરી દઈએ, કરતા બનાવી દઈએ. 48.72 અંશમાં આવશે અને જે ગુણાકારમાં 8.4 છે શું થઈ જશે, ભાગાકાર. તો આપણને બી કેટલો મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો આપણને બીનો ભાગાકાર કરશો 48.72 ભાગ્યા 8.4, તો તમને જવાબ મળશે 5.8 સેમી. કેટલો મળે છે, 5.8 સેમી. રાઈટ, હવે ડી છે. ડીમાં તમને આધાર 15.6 સેમી આપ્યું છે, ઊંચાઈ આપેલી નથી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 16.38 સેમીનો વર્ગ છે. તો જે કિંમત આપેલી છે, તો સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 16.38 સેમી વર્ગ બરાબર, અહીંથી જ લખ્યું આપણે આધાર બી બરાબર 15.6 સેમી. ઓકે, હવે આપણું સૂત્ર, તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 16.38, બીની કિંમત છે 15.6 ગુણ્યા એચને આપણે કરતા બનાવી દો 16.38, અને હવે જે ગુણાકારમાં 15.6 છે નીચે આવશે ત્યારે ભાગાકારમાં. તો એચ બરાબર કેટલા મળશે, આ બંનેનો ભાગાકાર કરશો તો તમને મળશે 1.05 સેમી, એનો આન્સર છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, હવે ખૂટતા મૂલ્યો શોધવાના છે, જે તમને કોષ્ટક આપેલું છે. પહેલું આપણે જે આધાર છે 15 સેમી છે, ઊંચાઈ આપણને આપેલી નથી એટલે ડેશ કર્યું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ
87 સેમીનો વર્ગ આપેલો છે, તો રાઈટ. હવે આપણે કોષ્ટક કરશું. ઓકે, ઓકે, ચલો રેડી. ફર્સ્ટ પહેલું છે આપણે શોધીશું. એમાં આપણે નામ આપીએ છીએ. સૌથી પહેલાં ત્રિકોણના ક્ષેત્રફળથી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ તમારે લખવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 87 સેમીનો વર્ગ. ઓકે, સીએમ એટલે સેમી. હવે આધાર છે તે આપણી પાસે કેટલો છે? 15 સેમી. તો રકમમાં આપેલું છે આધાર 15 સેમી. ઓકે, એટલે સીએમ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. બી એટલે પાયો અથવા આધાર અને એચ એટલે ઊંચાઈ. તો સૌથી પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ છે 87 બરાબર 1/2 આધાર એટલે કે બી કેટલું છે આપણી પાસે 15 અને એચ કેટલું છે તો આપણને એચ આપેલ નથી એટલે એચના એચ રાખી દઈએ. આપણને શું શોધવાનું કીધું છે? ઊંચાઈ આપેલ નથી તો ઊંચાઈ શોધવાની છે, જેને આપણે એચને શું કરી દઈએ? કરતા બનાવી દઈએ. એચ બરાબર 87. હવે જો આ ભાગાકારમાં છે, ઉપર જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. અને એક છે જે ગુણાકારમાં છે નીચે આવશે ત્યારે ભાગાકારમાં. ઓકે, તો હવે સોરી 15 કેમ આવે છે? ગુણાકારમાં છે, ભાગાકારમાં થઈ જશે. હવે એચ બરાબર 87 ગુણ્યા 2 કરીએ તો તમને મળશે 174 ભાગ્યા 15. આનો ભાગાકાર કરશો તો તમને મળી જશે 11.6 સેમી. ઓકે, હવે આ જ રીતે આપણે બીનું સોલ્યુશન કરીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ 1256 મીમીનો વર્ગ આપેલો છે. કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? 1256 મીમીનો વર્ગ. ઊંચાઈ એચ છે 31.4 મીમી. કેટલી આપી છે? 31.4 મીમી. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1256 બરાબર 1/2 ગુણ્યા બી છે. બી આપણને નથી આપેલો એટલે બીના બી લખશું. એચ કેટલો આપ્યો છે? 31.4. તો આપણે અહીંયા લખી નાખવાનું 31.4. ઓકે, હવે આપણને આધાર શોધવાનો છે એટલે આધારને આપણે કરતા બનાવી દઈશું. 1256 ગુણ્યા 2, આ જે ભાગાકારમાં થાય ગુણાકારમાં આવી ગયા અને 31.4 ગુણાકારમાં છે કેમ આવી જશે? ભાગાકારમાં. તો બી બરાબર 1256 ગુણ્યા 2 કરો તો તમને મળશે 2512. 2512 ભાગ્યા કેટલા કરવાના? 31.4. તો તમને બી બરાબર મળી જશે 80 મીમી. 80 મીમી. હવે સી નંબરનો દાખલો છે તે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો. સી છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ, બીનો આન્સર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 170.5 સેમીનો વર્ગ.
આધાર બી 22 સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે. સૂત્ર લગાવવાનું છે આપણે. આપણું સૂત્ર શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને યાદ છે કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 170.5. આપણે જે સૂત્ર લખ્યું છે એ પ્રમાણે આપણે કામ કરવાનું. 170.5 જે રકમમાં આપેલું છે બરાબર 1/2 ના 1/2 લખવાના. બી આપેલા છે તો જે કિંમત આપેલી છે તે લખવાના. કેટલી છે? 22 સેમી. તો 22 લખ ગુણ્યા એચ. એચની કિંમત નથી આપી એટલે આપણે એચને એચ જ લખવાના. જે કિંમત આપેલી છે તે લખવાની હોય છે. હવે એચને આપણે શું કરવાનું? જે શોધવાનું છે એટલે કે એને કરતા બનાવી દો. એચ બરાબર 170.5. હવે જો આ બે કેવા છે? ભાગાકારમાં છે. જ્યારે નીચે આવશે ત્યારે ગુણાકારમાં થઈ જશે. બે હારે શું કરવાનો? ગુણાકાર. આ 22 જે ગુણાકારમાં છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. હવે 22 છે અને 2 છે તો શું થઈ જશે? 11 દુ 22 એટલે છેદમાં કેટલા આવી ગયા? 11 આવી ગયા. ઓકે, 11 દુ 22. તો એચ બરાબર 170.5 ભાગ્યા 11. તો તમારો જવાબ મળશે ઊંચાઈ 15.5 સેમી. તમને કેટલો મળ્યો? 15.5 સેમી મળી ગયો. ઓકે, પ્રશ્ન નંબર 5 છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ છે QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 સેમી અને QN બરાબર 7.6 સેમી હોય તો પહેલું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRનું ક્ષેત્રફળ અને બીજું કીધું છે બી કરીને પ્રશ્ન PS બરાબર 8 સેમી હોય તો QN શોધો. ઓકે, તો સૌથી પહેલાં આપણે લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? PQRS લખી નાખવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS. PQRS છે. હવે જુઓ PQRS છે સમાંતર બાજુ ચતુષ્કોણ. પાયા SR ને અનુરૂપ વેધ છે QM છે. વેધ કયો છે? QM છે. હવે બી બરાબર SR બરાબર પાયો કેટલો છે? 12 સેમી. રાઈટ. બી એટલે શું? આપણો પાયો. જે SR બરાબર કેટલો છે? 12 સેમી છે. ઓકે, ઊંચાઈ H બરાબર QM બરાબર કેટલું થશે? 7.6 સેમી. કેટલું છે? 7.6 સેમી. અહીંયા QM બરાબર 7.6 સેમી. ઓકે, હવે આપણું સૂત્ર જે આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRS નું ક્ષેત્રફળનું સૂત્ર તો કે બી ગુણ્યા એચ. હવે આપણને ખબર છે કે બી એટલે શું છે? તો કે બી બરાબર એટલે આપણું SR છે અને એચ એટલે કેટલું છે? આપણું QM છે. તો વિદ્યાર્થી મિત્રો SR ની કિંમત કેટલી છે? 12 સેમી. તો અહીંયા 12 લખશું. QM ની કેટલી છે? 7.6. તો અહીંયા 7.6
તો 12 ગુણ્યા 7 કરો તો 12 × 7 = 84 અને બીજા 7 નાખો એટલે કેટલા થાય 91.2 સેમીનો વર્ગ 91.2 સેમીનો વર્ગ। હવે એવી જ રીતે બીની વાત કરીશું આપણે, બી પણ શોધવાનું છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ કેટલું છે 91.2 સેમી। 91.2 સેમી પાયો બી બરાબર કેટલું છે, બી બરાબર PS 8 સેમી। PS કેટલું છે 8 સેમી પાયો થયો। ઊંચાઈ h, ઓકે, ઊંચાઈ h બરાબર કેટલું છે QN થશે। QN આપણને શું કરી છે શોધવાની છે, ઊંચાઈ h બરાબર QN આપણે શોધવાની છે। તો સૌથી પહેલા આપણું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આખું લખવું પડશે આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને આમાં, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h। તો સૌથી પહેલાં કિંમત મૂકીએ 91.2 છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ, બીની કિંમત કેટલી છે તો 8 સેમી છે, ગુણ્યા ઊંચાઈ આપણને આ શોધવાની છે એટલે h નો h લખી દઈશું, ઓકે। h બરાબર 91.2 ભાગ્યા 8, તો h બરાબર થશે 11.4 સેમી। માટે QN બરાબર પણ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 11.4 સેમી। તો આપણું h બરાબર QN આપણને મળ્યું 11.4 સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 3 ને પ્રશ્ન નંબર 4 ને પ્રશ્ન નંબર 5 જોયું। નેક્સ્ટ વિડીયો તમને પ્રશ્ન નંબર 6, 7, 8નો તમને જલ્દીથી મળી જશે। તો ચેનલ સાથે જોડાયેલા રહેશો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરવાનો છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે અને કમેન્ટ કરવાનું છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો। થેન્ક્સ ફોર વોચિંગ। આવા જ યુઝફુલ વિડીયો તમને ગણિતને લગતા વિડીયો છે તે તમને આપણી ચેનલ પર મળી જશે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક્સ ફોર વોચિંગ।